में देर से लगती है गाजी हूँ शुरू મેંગો એક્સેલન્સમાં છે ને ટ્રેનિંગ હતી એક મંથ તો કેરીની કલમોને એવી બનાવે ત્યાં રિસર્ચમાં તે ચાલતું હતું ત્યાં કેરીનું કલમોનું તો ત્યાંથી અમને એક ગામમાં લઈ ગયેલા તાલાલા ગીરથી આગળ એક ગામ છે ત્યાં ટ્રેનિંગ માટે લઈ ગયેલા ત્યાં પણ એવું જ ઓર્ગેનિકનું ચાલતું હતું બધું એ ભાઈ અમને બતાવ્યું ત્યાં પણ મગ શેરડીના પીલા ઓર્ગેનિક રીતે એના કટ મૂકીને કરે ને એ રીતે શેરડીની ખેતી કરતા હતા. પછી આજે અમને બનાવવાનું એવું બધું ચાલતું હતું એ બધું બતાવ્યું ને એવું નથી આપણે મોટા પ્લાનથી જેમ મોટા પાયેથી સ્ટાર્ટિંગ કરવાની એવું કંઈ જરૂરી નથી. આપણે પહેલાં આપણે ખાવા માટેનું શરૂઆત કરવાની કે કિચન ગાર્ડન ચાલુ કરવાનું એટલે આપણે ઘરગથ્થુ માટે ઘરગથ્થુ ઉપયોગ માટે ખાવાનું બનાવવાનું સ્ટાર્ટ કરવાનું. તેના હારું પેલા છોડને આપણે રીંગણ બટાકા ટામેટા અને ગોવાર સિંગ એટલું આપણે ઘરગથ્થુ જેટલું જોઈએ એટલું રોપી મૂકવાનું. પછી ઘરમાંથી વેચને નીકળે કે કેળાના છાંટા આપણે શાકભાજી રાખીએ એ બધું એક જગ્યાએ એકઠું કરવાનું. પછી તેમાં થોડી માટી નાખીને એને ઘરગથ્થુ આપણે ખાતર બી તૈયાર કરી શકીએ છીએ. પછી એ ખાતરનો ઉપયોગ કરવાનો. પછી રીંગણ ટામેટામાં એવું કે ફળ આવે ને બગડી જાય દવાની સાથે તો એવું છે પણ એવું કંઈ નથી. આપણે ઘરની રાખ નીકળે એ રાખને આપણે ઉપર છંટકાવ કરી દઈએ તો એની પાંદડા બી નથી બગડતા ને એવું મેં ઘરે ખુદ હમણાં કિચન ગાર્ડન નાનું બનાવ્યું છે. એમાં છે ને મેં રીંગણને ઉપર છે ને રાખ જ નાખી છે. મેં કીધું મમ્મી આમાં કંઈ ખાતર નહીં લાગતા એમ કીધું બરાબર છે બિલકુલ રોકેલું છે હમણાં. હવે જો હું પહેલી વાર ટ્રાય કર્યું છે. પણ એવું ઘર બેઠું આજુબાજુની જગ્યા આપણે ખાલી હોય ત્યાં જ આપણે કરીએ તો પણ ચાલે. પછી નહીં ખબર પડે તો કઈ નહીં અમારે અહીંયાની જે યુટ્યુબ ચેનલ પેલી મૂકેલી છે આપણે મોબાઈલ તો યુઝ કરીએ જ આખો દિવસ એમાંથી જોઈને આપણે કરી શકીએ. મેં એમાંથી જોઈને મોબાઈલમાંથી જોઈને થોડું થોડું કરીને શીખીશ હમણાં. અહીંયાની પણ ચેનલ કરેલી છે એ લોકો એમાં જીવામૃત બનાવતા બીજામૃત બનાવતા પછી એક જગ્યાએ ચોખા કરવા આવીએ તો ચોખાને એક પારંવાર ઉપયોગ કરીએ તો છે ને જમીન ફળદ્રુપતા ઓછી થઈ જાય. એના લીધે છે ને આપણે અલગ અલગ પાક વાવવાની જરૂર છે. પાકની ફેરબદલી કરવાની જરૂર છે અથવા તો મિશ્ર પાક કરવાના એટલે